અરે 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 અરે, કેટલું મસ્ત દેખાય છે! જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. હા ફ્રેન્ડ્સ, આ શાક જ એવું છે ને કે જોઈને બધાના મોઢામાં પાણી આવી જાય. ટ્રેડિશનલી રીતે બનતું અને સ્વાદમાં પણ એકદમ જોરદાર, અને ગુણોથી તો એટલું ભરપૂર ને કે તમે આખી સિઝનમાં જેટલી વાર બનાવીને ખાઓ ને એટલી વાર વધારે ને વધારે તમે બનાવશો. તો આ છે લીલા જે જીંજરા આવે છે એનું શાક બનાવીશું. અને આ મેં કાબુલી જે લીલા ચણા આવે છે એનું મેં શાક આજે બનાવ્યું છે. તો એની રીત આપણે જોઈ લઈએ. આ જે દાણા છે એને પ્રોપરલી આપણે ધોઈ લીધા છે, અને સાથે નમક ઉમેરી અને જરા પણ પાણી ઉમેર્યા વગર આપણે એને બાફીશું. એટલે કે એમાં 3 વિસલ આપણે કરીશું. તમે જોઈ શકો છો કે ગેસ ઉપર આપણે કુકર બંધ કરી અને 3 વિસલ વગાડી લીધી છે, અને સરસ મજાના આપણા ચણા બફાઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આજે હું લસણ ડુંગળી વગરનું જે સબ્જી બનાવીશ એની ગ્રેવી બનાવી છે. બેઝિક જ ટમેટાં અને મરચાંથી પીસીને મેં ગ્રેવી બનાવી છે, પણ છતાંય સ્વાદમાં એકદમ જોરદાર આપણું શાક બનશે. તો અહીં આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે. હા ફ્રેન્ડ્સ, આ સબ્જીમાં તમે તેલ ઓછું પણ વાપરી શકો છો અને વધારે પણ વાપરી શકો છો. ચોઈસ તમારી છે. ખૂબ તમારે તેલવાળું ભરપૂર બનાવવું હોય તો એ રીતે પણ તમે બનાવી શકો છો. લસણ ડુંગળી ચાહો તો એની પેસ્ટ પણ તમે ઉમેરી શકો છો, અને હું લસણ ડુંગળી સ્કીપ કરું છું. તો સાથે જે રાઈ અને જીરું આપણે ઉમેરીશું, અને રાઈ જીરું ઉમેર્યા બાદ આપણે એક વસ્તુ ઉમેરીશું જે પાચક માટે જરૂરી છે, એટલે કે અજમો. અજમો આ શાકમાં ખૂબ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગશે, અને જે શાક છે તે સરસ મજાનું પાચનમાં પણ હળવું થઈ જશે. હવે જે આપણે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી એ ગ્રેવી ઉમેરી દઈશું. એ ગ્રેવીનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પ્રોપરલી પકાવીશું. એમાં રૂટીનના જ બધા મસાલા કરીશું, અને જે હળદર છે, મરચું છે, એ બધી જ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉમેરીશું. અને છતાં તમે આ સબ્જી બનાવશો તો તમારા ઘરમાં બધા જ આંગળા ચાટતા રહી જશે અને વારંવાર બનાવવાનું કહેશે. ફ્રેન્ડ્સ, એની મારી ગેરંટી છે. ખૂબ સરસ સ્વાદમાં લાગશે અને બાળકોને પણ ખૂબ ભાવશે. એ પણ કહેશે, મમ્મા ખૂબ યમી બન્યું છે, ફરીથી બનાવને. અને એ જ તો દરેક મમ્મીઓ માટે ખાસ વગર જમીએ પણ ઓડકારનો વિષય હોય છે. તો ચાલો, આપણી ગ્રેવી તો પાકવા માંડી છે સરસ મજાની, અને એમાં હવે આપણે ઉમેરીશું થોડો ગરમ મસાલો. તમે ચાહો તો કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો. અને હવે આપણે જે થોડા પ્રમાણમાં એમાં પાણી ઉમેરીશું, એટલે કે સરસ મસાલો એની સાથે ચડી જાય. અને હવે જે મસાલો ઉમેરીને આપણે ગ્રેવી છે એને પ્રોપરલી મિક્સ કરીશું. કન્ટિન્યુ આપણે એને ચલાવતા રહીશું. તમારે જેટલી પ્રમાણમાં ઘાટું શાક જોતું હોય એવી રીતે તમે ગ્રેવી બેલેન્સ કરી શકો છો. તમે ચાહો તો આમની સાથે થોડું વધારે પાણી પણ ઉમેરી શકો છો. હવે આ ગ્રેવીના ભાગનું જ આપણે નમક ઉમેરીશું, કારણ કે ચણા બાફતી વખતે આપણે એમાં ફક્ત નમક ઉમેરી જ દીધું હતું, બીજું કાંઈ આપણે એમાં ઉમેર્યું ન હતું. હવે સાથે ઉમેરીશું જે છે અજમો, અને થોડા પ્રમાણમાં લીંબુ ઉમેરીશું. આ બધી જ વસ્તુને પ્રોપર રીતે આપણે મિક્સ કરીશું, અને એકદમ સરસ મજાનું આપણી ગુજરાતી સ્ટાઇલનું શાક તૈયાર થઈ જશે. આ શાક તમને ઢાબામાં પણ ખૂબ સરસ રીતના મળતું હોય છે, પણ એટલું જ કોસ્ટલી હોય છે. તો હવે જે આપણા ચણા છે એ બાફેલા રેડી છે. જીંજરા કહી શકો અથવા તો લીલા ચણા કહી શકો, એને આપણે આમાં ઉમેરી દીધા છે. અને ઉમેર્યા બાદ હવે આપણે લાસ્ટમાં થોડું લીંબુ ઉમેરીશું. લીંબુનો ટેસ્ટ તમને ગમે એ રીતનો બેલેન્સ તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, વચ્ચે મેં જે ઉમેરી તે બ્રાઉન શુગર હતી. હું રેગ્યુલર વ્હાઇટ શુગરનો ઉપયોગ નથી કરતી, તો એ મેન્શન કરવાનું રહી ગયું હતું, તો ફરીથી આપને કહું છું, આપ વ્હાઇટ શુગર પણ ઉમેરી શકો છો. થોડો ખાટો મીઠો મસ્ત મજાનો ટેસ્ટ આ સબ્જીનો આવે છે. અને તમે જોઈ શકો છો કે જે રીતના સર્વિંગ થયું છે એ જોઈને તો બધાના મોઢામાં પાણી આવી જશે.
તમે ગ્રેવી વધારે ઓછા પ્રમાણમાં બેલેન્સ કરી શકો છો. મારે અહીં ફક્ત રોટલી સાથે સર્વ કરવું હતું એટલે મેં આવું લચકા પડતું જ શાક તૈયાર કર્યું છે. તો આજની મારી આ સરસ મજાની ગુજરાતી ઢાબા સ્ટાઇલ રેસીપી તમને કેવી લાગી જરૂર જણાવજો.